Hello students, BSc SEM 2 Microbiology. Today we have going to discuss a cell wall in a detail. The cell wall of a gram-positive bacteria and the cell wall of a gram-negative bacteria. We have discussed in the last lecture what is a cell wall, function of cell wall and structure of a cell wall and structure of a peptidoglycan. Now first we revise and then start. What is a cell wall? Cell wall is a layer just outside the plasma membrane, એટલે કે પ્લાઝમા મેમ્બ્રેનની બહારની બાજુએ સેલ વોલ આવેલી છે. સેલ વોલ છે એ રિજિડ લેયર છે, એટલા માટે બેક્ટેરિયલ સેલનો શેપ જાળવી રાખે છે. બેક્ટેરિયલ સેલને ઓસ્મોટિક લાઇસિસ, પેથોજન અને ટોક્સિક સબસ્ટન્સથી પ્રોટેક્ટ કરે છે. ઇટ્સ ગીવ અ પેથોજેનિસિટી એન્ડ એન્ટીજેનિસિટી ટુ ધ સેલ્સ. And cell wall also provide a site for attachment to the bacteriophage virus. Right. Now we discuss a bacterial cell wall structure. ક્રિશ્ચિયન ગ્રામ વૈજ્ઞાનિક છે, એને ગ્રામ સ્ટેનિંગ પ્રોસિજરથી બેક્ટેરિયાને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે એ 20 to 80 નેનોમીટર થીક પેપ્ટિડોગ્લાયકાન લેયરની બનેલી છે. જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની અંદર બે લેયર આવેલા છે. બહારની બાજુએ આવેલું લેયર જેને કહેવાય આઉટર મેમ્બ્રેન અને ત્યાર પછીનું જે લેયર છે એને કહેવાશે પેપ્ટિડોગ્લાયકાન. આપણે આઉટર મેમ્બ્રેનની વાત કરીએ તો આઉટર મેમ્બ્રેન છે એ 7 to 8 નેનોમીટર થીક છે, whereas a peptidoglycan layer 2 to 7 nanometer thick છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર પ્લાઝમા મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન વચ્ચે જે સ્પેસ પડે છે એને કહેવાય પેરીપ્લાઝમિક સ્પેસ, અને એ પેરીપ્લાઝમિક સ્પેસમાં જે સબસ્ટન્સ આવેલા છે એ સબસ્ટન્સને કહેવાશે પેરીપ્લાઝ્મો. તો અહીંયા જે સેલ વોલ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની છે, તો કે પ્લાઝમા મેમ્બ્રેનથી બહારની બાજુએ આવેલું લેયર અને પેપ્ટિડોગ્લાયકાનનું બનેલું છે. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર આ લેયર છે એ પ્લાઝમા મેમ્બ્રેન. પ્લાઝમા મેમ્બ્રેનની બહાર બે લેયર આવેલા છે, એટલે કે સેલ વોલ. એક લેયર છે એ પેપ્ટિડોગ્લાયકાનનું બનેલું છે અને બીજું લેયર છે એ આઉટર મેમ્બ્રેનનું બનેલું છે. અને પ્લાઝમા મેમ્બ્રેન અને આઉટર મેમ્બ્રેન વચ્ચેની જે સ્પેસ જોવા મળે છે એને કહેવાશે પેરીપ્લાઝમિક સ્પેસ, અને આ પેરીપ્લાઝમિક સ્પેસની અંદર આવેલા સબસ્ટન્સને કહેવાશે પેરીપ્લાઝમ. નાઉ નેક્સ્ટ, સ્ટ્રક્ચર ઓફ પેપ્ટિડોગ્લાયકાન. પેપ્ટિડોગ્લાયકાન લેયર constitute 2 sugar derivatives and amino acids. બે જે શુગર ડેરિવેટિવ છે એની અંદર એક શુગર ડેરિવેટિવ છે એ NAM, એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, એન્ડ સેકન્ડ શુગર ડેરિવેટિવ એન એસિટાઇલ ગ્લુકોઝામાઇન. આ NAM અને NAG છે એ અલ્ટરનેટિંગ આવેલા છે. NAM અને NAG શુગર ડેરિવેટિવ છે, તો કે એમની વચ્ચે જે લિંકેજ છે એ લિંકેજને કહેવાશે બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડ. એટલે કયા બોન્ડથી જોડાય છે, તો કે બીટા 1,4 ગ્લાયકોસિડિક બોન્ડથી NAM અને NAG જોડાય છે. નેક્સ્ટ, NAMની સાથે 5 અમાઇનો એસિડ જોડાઈને જે ચેઇન બને એને કહેવાય પેન્ટાપેપ્ટાઇડ ચેઇન. અને આ જે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન બને છે તો એ અમીનો એસિડ વચ્ચે આવેલા બોન્ડને કહેવાશે પેપ્ટાઇડ બોન્ડ. એવી જ રીતે નીચે પણ આખું પેપ્ટિડોગ્લાયકાન છે એ પોલિમર રચના છે, એટલે કે ઘણી બધી છે એ પેપ્ટિડોગ્લાયકાનની ચેઇન આવેલી હોય, તો અહીંયાથી જે પેપ્ટિડોગ્લાયકાનની ચેઇન સાથે જે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન છે, તો કે બંને નજીકની જે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન હશે અને પેપ્ટિડોગ્લાયકાનનું સ્ટ્રક્ચર મજબૂત બને એટલા માટે એક પેન્ટાપેપ્ટાઇડ ચેઇનનું ડી-એલેનાઇલ સબયુનિટ એ બીજી પેન્ટાપેપ્ટાઇડ ચેઇનના થર્ડ અમાઇનો એસિડ સાથે જોડાય છે.
ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. જો સેલ વોલ ઇકોલાઈ એટલે કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની હોય તો એની અંદર થર્ડ અમાઇનો એસિડ છે એ મીજો ડાઈ અમાઇનો પાઇમેલિક એસિડ આવેલ છે. અને આ બંને પેન્ટાપેપ્ટાઇડ ચેઇન છે એ ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડથી જોડાય છે. અને આ ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડ છે એ ટ્રાન્સપેપ્ટિડેજ એન્ઝાઇમના લીધે બને છે. અથવા તો ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડને આપણે બીજું કહીએ તો ઇન્ટરપેપ્ટાઇડ બ્રિજ બિટવીન અ ટુ એડજેસન્ટ ચેઇન ઓફ અ પેન્ટાપેપ્ટાઇડ, એટલે કે બે નજીકની પેન્ટાપેપ્ટાઇડ ચેઇન વચ્ચે જે બોન્ડ બને એને કહેવાશે ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડ. રાઈટ. હવે આપણે જોઈએ સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. તો ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર જે પેપ્ટિડોગ્લાયકાન લેયર છે સેમ કે એનએજી અને એનએએમ અલ્ટરનેટિંગ આવેલા છે. એનએએમની સાથે પેન્ટાપેપ્ટાઇડ ચેઇન અટેચ થયેલી છે. બે નજીકની પેન્ટાપેપ્ટાઇડ ચેઇન હશે તો એ ટ્રાન્સપેપ્ટાઇડ બોન્ડથી એકબીજા સાથે જોડાય છે. Hello students, now we discuss a detail cell wall of a gram positive bacteria. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે એની અંદર પેપ્ટિડોગ્લાયકાનનું લેયર આવેલું છે અને આ પેપ્ટિડોગ્લાયકાન લેયરની થિકનેસ 20 to 80 નેનોમીટર છે. એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા કરતાં થીક છે. અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ થીક હોવાને લીધે એ વધારે ઓસ્મોટિક રેઝિસ્ટન્સ ધરાવે છે. પણ પેપ્ટિડોગ્લાયકાન લેયર ની સિવાય પણ બીજું એક વધારાનું સબસ્ટન્સ આવેલું હોય છે જેને કહેવાય ટીકોઇક એસિડ. એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર પેપ્ટિડોગ્લાયકાન આવેલું છે અને એ પેપ્ટિડોગ્લાયકાનની અંદર ટીકોઇક એસિડ આવેલા છે. આ જે ટીકોઇક એસિડ છે એ વન ટાઈપ ઓફ પોલિમર છે. પોલિમર છે તો એના મોનોમેરિક યુનિટ કયા કયા છે? ગ્લિસરોલ, or રાઇબ્યુટોલ. એન્ડ સેકન્ડ ફોસ્ફેટ ગ્રુપ. તો કે ટીકોઇક એસિડ છે એ ક્યાં તો ગ્લિસરોલનું બનેલું છે અથવા તો રાઇબિટોલનું બનેલું છે. સપોઝ કે ગ્લિસરોલનું બનેલું છે તો બે મોલેક્યુલ ગ્લિસરોલ હશે એની વચ્ચે ફોસ્ફેટ ગ્રુપ છે એ આવેલું છે. તો આ જે ફોસ્ફેટ ગ્રુપ છે એ બે ગ્લિસરોલ છે એને લિંક કરવાનું કામ કરે છે. એવી જ રીતે સેમ જો રાઇબિટોલ મોલેક્યુલ છે એનાથી ટીકોઇક એસિડ બનતું હોય તો બે રાઇબિટોલને જોડવા માટે ફોસ્ફેટ ગ્રુપ આવેલા છે. હવે આ ગ્લિસરોલ કે રાઇબિટોલ યુનિટ છે એની સાથે અમાઇનો એસિડ અથવા તો શુગર મોલેક્યુલ જોઈન્ટ થયેલા છે. ગ્લિસરોલ મોલેક્યુલ છે એની સાથે અમાઇનો એસિડ જોઈન્ટ થયેલા છે અથવા તો શુગર મોલેક્યુલ જોઈન્ટ થયેલા છે. કયો અમાઇનો એસિડ જનરલી હોય છે તો કે ડી-એલેનાઇન. એવી જ રીતે જો ડી-એલેનાઇન નહીં હોય તો શુગર મોલેક્યુલ હશે અને એ શુગર મોલેક્યુલ છે ડી-ગ્લુકોઝ. તો આ જે રચના બને છે એ છે ટીકોઇક એસિડની રચના.
તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે એ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે, પણ પેપ્ટિડોગ્લાયકનની ઉપરાંત એની અંદર ટીકોઇક એસિડ આવેલું છે. અને ટીકોઇક એસિડ છે એ વન ટાઈપ ઓફ પોલિમર છે. અને પોલિમર છે એ કેવી રીતે બને છે? તો કે ગ્લિસરોલ અથવા તો રાઇબિટોલ મોલેક્યુલ છે એ ફોસ્ફેટ ગ્રુપથી જોઈન્ટ થાય છે. હવે આ ગ્લિસરોલ મોલેક્યુલ છે એની સાથે ક્યાં તો અમાઇનો એસિડ જોઈન્ટ થયેલા છે અથવા તો શુગર મોલેક્યુલ જોઈન્ટ થયેલા છે. અમાઇનો એસિડ હશે તો એમાં મેઇનલી ડી એલેનાઇન આવેલું છે, અને જો શુગર મોલેક્યુલ હોય તો મેઇનલી ડી ગ્લુકોઝ યુનિટ આવેલા છે. હવે આપણે જોઈએ કે ટીકોઇક એસિડ એ પેપ્ટિડોગ્લાયકન જોડે બાઇન્ડ થાય છે તો કયા બોન્ડથી બાઇન્ડ થશે? તો અહીંયા જે બંને બાઇન્ડિંગ થવા માટે બોન્ડ બને છે એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. તો કે પેપ્ટિડોગ્લાયકન અને ટીકોઇક એસિડ એ સહસંયોજક બંધથી એકબીજા સાથે જોડાય છે. પરંતુ જો ટીકોઇક એસિડ એ પેપ્ટિડોગ્લાયકન લેયર સાથે ન જોડાય અને જો પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે જોડાય તો એને લાઇપોટીકોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે ટીકોઇક એસિડ એ કોવેલેન્ટ બોન્ડથી જોડાય તો એને આપણે કહીશું લાઇપોટીકોઇક એસિડ. ટીકોઇક એસિડ છે એ બેક્ટેરિયલ સેલ વોલ છે એને નેગેટિવ ચાર્જ આપે છે, એટલે કે બેક્ટેરિયાની સેલ વોલ નેગેટિવ ચાર્જ ધરાવે છે. અને ટીકોઇક એસિડ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં પ્રેઝન્ટ છે, પરંતુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં એબ્સન્ટ છે. એટલે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની અંદર ટીકોઇક એસિડ જોવા મળતું નથી, પરંતુ ટીકોઇક એસિડ એ પેપ્ટિડોગ્લાયકન લેયરની સાથે ઓનલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં જોવા મળે છે. આ જે ફિગર છે એ છે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ. સૌથી પહેલાં તો તમને લોકોને ખ્યાલ છે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે તો એ કેની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકન લેયરની. અને સેલ વોલ છે એ પ્લાઝ્મા મેમ્બ્રેનની બહારની બાજુએ આવેલી છે. તો આ જે લેયર છે એને કહેવાશે પ્લાઝ્મા મેમ્બ્રેન. ફ્લુઇડ મોઝેઇક મોડલ. ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર જે પ્રોટીન આવેલા છે એને કહેવાશે ઇન્ટેગ્રલ પ્રોટીન. હવે આપણે વાત કરીએ કે આ જે રચના છે એ પેપ્ટિડોગ્લાયકનની રચના છે. એટલે કે પેપ્ટિડોગ્લાયકન છે એ આખી પોલિમેરિક રચના અને મેશ લાઇક સ્ટ્રક્ચર બનાવે છે, એટલે કે જાળા જેવી રચના બનાવે છે. પેપ્ટિડોગ્લાયકન લેયરની સાથે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં ટીકોઇક એસિડ આવેલું છે, પરંતુ જો ટીકોઇક એસિડ પેપ્ટિડોગ્લાયકન મેમ્બ્રેન સાથે જોવા મળે તો એને કહેવાય ટીકોઇક એસિડ. અને જો ટીકોઇક એસિડ છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન સાથે અટેચ થયેલું હોય તો એને કહેવાશે લાઇપોટીકોઇક એસિડ. આટલી જે વાત થઈ એ છે સેલ વોલ ઓફ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા. Now we have going to discuss cell wall of gram negative bacteria.
ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલની અંદર બે લેયર આવેલા છે, જેમાં બહારનું લેયર છે જેને કહેવાશે આઉટર મેમ્બ્રેન, અને ત્યાર પછીનું લેયર છે એને કહેવાશે પેપ્ટિડોગ્લાયકાન લેયર. ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કરતાં થીન છે, પરંતુ સેલ વોલ કેવી છે તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કરતાં કોમ્પ્લેક્સ છે, કારણ કે એની અંદર ટોટલ બે લેયર આવેલા છે. એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલ સિમ્પલ છે એઝ કમ્પેર ટુ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા, એન્ડ the cell wall of gram positive bacteria is thicker than a gram negative bacteria, right? હવે સેલ વોલ અને પ્લાઝ્મા મેમ્બ્રેન વચ્ચે જે સ્પેસ આવેલી છે એને આપણે કહીએ છીએ પેરીપ્લાઝમિક સ્પેસ. અને આ પેરીપ્લાઝમિક સ્પેસ છે એ ટોટલ સેલ વોલના 5 to 10% ઓક્યુપાય કરે છે. એટલે કે આખી સેલ વોલ જો આપણે ગણીએ તો એના 5 to 10% પાર્ટમાં પેરીપ્લાઝમિક સ્પેસ આવેલી છે. હવે આપણે આવી રીતે જે સિમ્પલ ફિગર ડ્રો કરીએ છીએ એમાં બહારનું લેયર હોય એને કહેવાશે આઉટર મેમ્બ્રેન, ત્યાર પછીનું જે લેયર છે એને કહેવાય પેપ્ટિડોગ્લાયકાન, અને અંદરનું લેયર છે એને કહેવાશે પ્લાઝ્મા મેમ્બ્રેન. વચ્ચેની જે સ્પેસ છે એને આપણે કહીએ છીએ પેરીપ્લાઝમિક સ્પેસ, રાઈટ. હવે આ જે ફિગર છે એને આપણે ડિટેલમાં જોઈએ. અહીંયા જે તમને ફિગર ડ્રો કરેલી છે એ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલ. તો સૌથી પહેલાં આપણે જોયું કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલની અંદર બે લેયર આવેલા છે, આઉટર મેમ્બ્રેન અને પેપ્ટિડોગ્લાયકાન. તો સૌથી બહારનું લેયર જે છે એ છે આઉટર મેમ્બ્રેન. આઉટર મેમ્બ્રેન છે એ લિપિડ બાય લેયરનું બનેલું છે. ત્યાર પછીનું જે લેયર છે આપણે એને કહીએ છીએ પેપ્ટિડોગ્લાયકાન, અને પેપ્ટિડોગ્લાયકાન છે એ પોલિમેરિક સ્ટ્રક્ચર છે. એટલે આટલું જે લેયર બનશે એ થશે પેપ્ટિડોગ્લાયકાન લેયર. અને નેક્સ્ટ થર્ડ પ્લાઝ્મા મેમ્બ્રેન. સેમ આપણે કહીએ છીએ કે આઉટર મેમ્બ્રેન અને પેપ્ટિડોગ્લાયકાનના બે લેયરથી સેલ વોલ બને છે. તો અહીંયા આઉટર મેમ્બ્રેન અને પેપ્ટિડોગ્લાયકાનના બે લેયરથી બની ગઈ સેલ વોલ. વચ્ચેની જે સ્પેસ બચે છે એને કહેવાય પેરીપ્લાઝમિક સ્પેસ. તો અહીંયા પણ જે લેયરની વચ્ચે જગ્યા છે એને આપણે કહીશું પેરીપ્લાઝમિક સ્પેસ. ત્યાર પછી આપણે જોઈએ કે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં જે આઉટર મેમ્બ્રેન છે એની અંદર જે તમને રચના દેખાઈ છે એ છે લાઇપોપોલિસેકેરાઇડ. લાઇપોપોલિસેકેરાઇડ લેયરની વચ્ચે પ્રોટીન આવેલા છે અને બીજું પોરીન આવેલા છે. પોરીનનું મિનિંગ થશે કે છિદ્ર, કે જે છિદ્ર જેવી રચના વચ્ચે આવેલી હોય એની મદદથી બહાર જે કંઈ મોલેક્યુલ હશે, ન્યુટ્રિયન્ટ હશે, તો એ ન્યુટ્રિયન્ટનું એબ્ઝોર્પ્શન થઈ અને બેક્ટેરિયલ સેલની અંદર એન્ટર થશે. આપણે જોઈએ છીએ કે બેક્ટેરિયા છે એ ન્યુટ્રિયન્ટ છે એ એબ્ઝોર્પ્શનથી મેળવે છે. તો કેવી રીતે એબ્ઝોર્પ્શન થશે તો કે આ પોરીન પ્રોટીનની અંદર જે છિદ્ર હશે એની મદદથી ન્યુટ્રિયન્ટ છે એ અપટેક થઈ અને બેક્ટેરિયાની અંદર જાય છે. હવે આપણે વાત કરીએ કે લાઇપોપોલિસેકેરાઇડ છે એ લાઇપોપોલિસેકેરાઇડ છે એની અંદર 3 પાર્ટ આવેલા છે. લિપિડ એ, લિપિડ એમાં છે એ હાઇડ્રોફિલિક હેડ અને હાઇડ્રોફોબિક ટેલ આવેલી છે. નેક્સ્ટ કોર પોલિસેકેરાઇડ.
અને કોર પોલિસેકેરાઇડનું કામ શું છે તો કે એ લિપિડ એ અને ઓ એન્ટીજન છે એને જોઈન્ટ કરવાનું કામ કરે છે. અને નેક્સ્ટ ઓ એન્ટીજન એટલે કે આપણે કીધું હતું કે બેક્ટેરિયા છે એને એન્ટીજેનિસિટી સેલ વોલના લીધે મળે છે. તો કે બેક્ટેરિયલ સેલ વોલની ઉપર એન્ટીજન જેવી રચના આવેલી હોય અને જેની મદદથી આપણને ડિઝીઝ કોઝ થાય છે અથવા તો જે ટોક્સિક સબસ્ટન્સ સિક્રીટ કરે છે અને એ ટોક્સિક સબસ્ટન્સ છે એ હ્યુમન બીંગ માટે હાર્મફુલ છે અને ડિઝીઝ કોઝ થશે. એટલે કે કોઈ પણ સજીવ માટે એ ટોક્સિક સબસ્ટન્સ છે એ હાર્મફુલ છે. તો આવી રીતે લાઇપોપોલિસેકેરાઇડ છે એ ટોટલ 3 પાર્ટનું બનેલું છે. ત્યાર પછી આપણે જોઈએ કે પેપ્ટિડોગ્લાયકાન લેયર એ આઉટર મેમ્બ્રેન સાથે લાઇપોપ્રોટીનથી લિંક થાય છે જેને કહેવાશે બ્રાઉન લાઇપોપ્રોટીન. પ્લાઝ્મા મેમ્બ્રેનની વાત કરીએ તો પ્લાઝ્મા મેમ્બ્રેન પણ લિપિડ બાયલેયરનું બનેલું છે. આ જે પ્લાઝ્મા મેમ્બ્રેન બનેલું છે જે લેયર છે તો એ એક લેયર બને એને કહેવાશે ફોસ્ફોલિપિડ. આવી રીતે ફોસ્ફોલિપિડનું એક લેયર અને ફોસ્ફોલિપિડનું બીજું લેયર એટલે કે લિપિડ બાયલેયરથી બને અને આ લિપિડ બાયલેયરની વચ્ચે ઇન્ટેગ્રલ પ્રોટીન આવેલા છે. ઓકે, તો અત્યારે આપણે આ જે સ્ટ્રક્ચરની વાત કરી એ છે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની સેલ વોલની. હવે આપણે અહીંયા જોયું કે આઉટર મેમ્બ્રેન છે એ લાઇપોપોલિસેકેરાઇડનું બનેલું છે અને લાઇપોપોલિસેકેરાઇડ છે એ ટોટલ 3 પાર્ટ ધરાવે છે: લિપિડ એ, કોર પોલિસેકેરાઇડ એન્ડ ઓ એન્ટીજન. નાઉ ફર્સ્ટ લિપિડ એ ઇઝ અ મેજર કન્સ્ટિટ્યુટ ઓફ ધ આઉટર મેમ્બ્રેન એટલે કે લિપિડ એ આઉટર મેમ્બ્રેનમાં આવેલું છે. ઇટ ઇઝ ઓફન ટોક્સિક. ધીસ રિજન કન્ટેન્સ 2 ગ્લુકોઝામાઇન સુગર ડેરિવેટિવ્સ. અને આ જે લિપિડ એ છે એ ટોક્સિક છે. એ ટોક્સિક શું કામ છે તો કે એની અંદર ગ્લુકોઝામાઇન સુગર ડેરિવેટિવ્સના 2 મોલેક્યુલ આવેલા છે. each glucosamine sugar derivatives with fatty acids and phosphate attached. અને દરેક ગ્લુકોઝામાઇન સુગર ડેરિવેટિવ છે એની સાથે ફેટી એસિડ અને ફોસ્ફેટ મોલેક્યુલ બાઇન્ડ થયેલા છે. નાઉ નેક્સ્ટ પાર્ટ ઓફ ધ લાઇપોપોલિસેકેરાઇડ ઇઝ અ કોર પોલિસેકેરાઇડ. તો ઇટ ઇઝ અ જોઈન્ટ ટુ ધ લિપિડ એ એટલે કે લિપિડ એ અને જે ઓ સાઇડ ચેઇન છે એને જોઈન્ટ કરવાનું કામ કરે છે. એન્ડ ઇઝ અ કન્સ્ટ્રક્ટેડ ટુ 10 sugars, many of them unusual in a structures. અને કેવી રીતે કોર પોલિસેકેરાઇડ બનેલું છે તો કે 10 શુગર મોલેક્યુલ જોડાય અને કોર પોલિસેકેરાઇડ બને છે. અને એનું કોઈ સ્પેસિફિક સ્ટ્રક્ચર છે, એનો શેપ છે નહીં. નેક્સ્ટ ઓ સાઇડ ચેઇન ઓર ઓ એન્ટીજન which is a short polysaccharide chain extending outward from the core. એટલે કે એ પોલિસેકેરાઇડ છે એની ચેઇન છે અને બેક્ટેરિયલ સેલ અથવા તો જે કોર પોલિસેકેરાઇડ લેયર છે એની બહારની બાજુએ આવેલી છે. એટલે કે બેક્ટેરિયલ સેલ વોલ છે એની બહારની બાજુએ નીકળતી પ્રોજેક્શન ટાઈપની રચના છે. ઇટ હેઝ સેવરલ peculiar sugars varies in the composition between the bacterial strains. અને અલગ અલગ બેક્ટેરિયલ સ્ટ્રેઇનની પેથોજેનિસિટી અલગ અલગ હશે. એટલે કે ઓ એન્ટીજન છે એની અંદર કેવા પ્રકારની શુગર રચના આવેલી છે એ પ્રમાણે બેક્ટેરિયા છે એની એન્ટીજેનિસિટી અલગ અલગ હશે અને એનાથી પેથોજેનિસિટી પણ અલગ હશે. કોઈ બેક્ટેરિયા છે એ વધારે હાર્મફુલ હોય, કોઈ બેક્ટેરિયા ઓછા હાર્મફુલ હોય. એ કોને ડિપેન્ડિંગ છે તો કે બીકોઝ ઓફ ઓ સાઇડ ચેઇન એની પેથોજેનિસિટી છે એ અલગ અલગ છે. તો આટલી જે વાત થઈ હતી ગ્રામ નેગેટિવ અને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની સેલ વોલની. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ.